આ છે અમરેલી જિલ્લો, જ્યાં જળ સંચયન વિભાગે જેની મુખ્યત્વે કામગીરી નવા ડેમો બનાવવા, ત્યારે જિલ્લાભરમાં તૂટી ગયેલા ચેકડેમોને રિપેર કરીને મૂળભૂત પાણી સ્ટોરેજ કરવાની યોજનાને સાકાર કરવાની કામગીરી. પરંતુ અમરેલીના મોટા ભાગના તાલુકાઓમાં આવી કોઈ પણ કામગીરી જળ સંચયન વિભાગ એટલે કે સિંચાઈ યોજનાના અધિકારી દ્વારા કરવામાં આવી નથી. ત્યારે હાલની તકે અમરેલી અને તેના તમામ તાલુકા પાણીની તીવ્ર સમસ્યા સર્જાય છે. ત્યારે આ જળ સંચય વિભાગ દ્વારા જો પાણી સ્ટોરેજ કરવામાં જે કામગીરી યોગ્ય સમયે કરવામાં આવી હોત તો પાણીની સમસ્યા મોટાભાગના તાલુકાઓમાં ના થઈ હોત. ત્યારે આજે જિલ્લાભરમાં ઘણા ખરા ચેકડેમો તૂટીને બેહાલ અને જર્જરિત થઈ ગયા છે. ત્યારે લોકોની જીવાદોરી સમાન મોટા ડેમની કેનાલો પણ ખૂબ જ ખરાબ અવસ્થામાં છે. પરંતુ કહેવાતા અધિકારીઓ પાસે એવો કોઈ સમય નથી. આવા પ્રજાલક્ષી કામ કરાવીને લોકોની સમસ્યા હલ કરાવી શકે. સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ માત્ર પાણીને લગતા સ્ટોરેજ અને પાણી વહી જતા અટકાવવા માટે નવા ડેમો બાંધવા અને જૂના ડેમો રિપેર કરવા માટે આપે છે. પરંતુ આ અધિકારીઓ અને એમનો સ્ટાફ માત્ર પગારની રાહ જોતું હોય તેવું જણાઈ રહ્યું છે. આમ જોઈએ તો ધારી અને આસપાસનો અમરેલી જિલ્લો ટોટલી કૃષિ આધારિત આખો જિલ્લો છે. આ જિલ્લામાં પાણી વગર કઈ પણ શક્ય નથી. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે ગામડે ગામડે ચેકડેમો બનાવેલા હતા. આ ચેકડેમોમાં પાણી સ્ટોરેજ થતું હતું અને આ પાણીથી કૃષિ સિંચાઈમાં ખૂબ જ મોટો ફાયદો હતો. પીવાના પાણી પણ સમસ્યા પણ ઘણી મહદ અંશે ઓછી થઈ ગઈ હતી. ત્યારે આ બનેલા ચેકડેમો ફરી વખત રિપેરિંગ થવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. મેં વારંવાર મંત્રીશ્રીઓને જે તે વિભાગના અધિકારીઓને વારંવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી ચેકડેમો રિપેરિંગ થતા નથી. ચેકડેમનો માટીનો કાચો પાળો હોય કે આરસીસી નું કામ હોય, ઘણી જગ્યાએ ઘણા ચેકડેમો તૂટી ગયા છે, છતાં પણ આજ સુધી કોઈ સર્વે થયું નથી અને કોઈ કામગીરી થઈ નથી. વહેલી તકે આ ચેકડેમો રિપેરિંગ થાય એવી મારી સરકાર સમક્ષ માગણી છે. અને જેના કારણે રિપેરિંગ થાય છે એના કારણે આ ચેકડેમોમાં પાણીનો સંગ્રહ વધારે પ્રમાણમાં થશે અને લોકોને વધુ પ્રમાણમાં ખેતીવાડીમાં અને પીવાની પાણીની સગવડતાઓ મળશે. માંગણી અમારી તંત્ર સામે એટલી છે કે જે અમારી પાછળ તમે જોઈ રહ્યા છો, જે આ ચેકડેમ આવી રહ્યો છે, તો ચેકડેમની જે વાવાઝોડું છેલ્લે આવેલું હતું તોકતે વાવાઝોડું, તો એ દરમિયાન જે પાળાની સપાટી છે, જે કાચો પાળો છે, તો એ માટી સાવ ધોવાઈ ગઈ છે અને ખવાઈ ગયું છે. હવે એની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે હવે પાણી ભરાશે તો પાણી બધું બહાર નીકળીને ત્યાંથી વહેવા માંડશે અને એ ત્યાંથી પાળો તૂટી જાય એવી હાલત થઈ ગઈ છે. અમે તંત્ર સાથે એટલું જ માંગ કરીએ છીએ કે હમણાં ચોમાસું આવી રહ્યું છે, 10 થી 15 દિવસ જેટલો પણ સમય નથી રહ્યો, તો એ તાત્કાલિક એમ તો સાહેબ લખી જાય બરોબર. હા, તો એ સમય દરમિયાન આ 10 થી 15 દિવસની અંદર તંત્ર પાળાનું કામકાજ રિપેરિંગ કરાવે અને જેથી કરીને કોઈ દુર્ઘટના ન સર્જાય. તો અમે નીચે જે 15 થી 20 મકાન જે અમે રહેણાંક છીએ, અમે રહીએ છીએ, તો એમાં કોઈ દુર્ઘટના ન સર્જાય, તો જેથી કઈ તંત્રને